જરા વિચારો, ચોમાસાના આ માહોલમાં તમે દરરોજ જે રસ્તેથી પસાર થતા હોવ ત્યાં પાણી ભરાયા હોય, રોજનો રસ્તો હોય એટલે તમે નિશ્ચિત નીકળી જાઓ, પરંતુ ત્યાં જ ખાડો પડ્યો હોય તો વાહન સાથે ખાડામાં ગરકાવ થઈ જાઓ. આવી સ્થિતિ રાજકોટમાં સર્જાય તેવા તમામ યોગ છે. ના યોગ જ્યોતિષીઓ નહીં, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ મેળવી આપ્યા છે. અડધો ઇંચ વરસાદ, પાણી પાણી રાજકોટ. થોડા વરસાદે જ ખોલી પ્રી મોન્સૂનની પોલ. અનેક વિસ્તારો જળબંબાકાર. રાજકોટવાસીઓ રાખજો ધ્યાન. રાજકોટ શહેરના છે આ દ્રશ્યો. માર વરસાદ પડ્યો હોય અને ચારે બાજુ પાણી ભરાયા હોય તેવી સ્થિતિ, પણ આ વરસાદ કલાકો સુધી નથી પડ્યો. આ તો થોડી વાર જ પડ્યો અને તે પણ માત્ર અડધો ઇંચ. આટલા જ વરસાદમાં રાજકોટના અનેક વિસ્તાર જળબંબાકાર થઈ ગયા. રેસકોર્સ હોય કે કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ હોય કે પછી કેકેવી હોલ, જામનગર રોડ હોય કે યાજ્ઞિક રોડ, વિસ્તારના નામ જુદા છે પરંતુ પરિસ્થિતિ તમામ સ્થળે એક સમાન. અડધો કલાકનો વરસાદ અને અડધો જ ઇંચ વરસાદ, એમાં આ સ્થિતિ થતી હોય તો વિચારો આગામી દિવસોમાં જો 4-5 ઇંચ વરસાદ સતત પડે તો રાજકોટવાસીઓને બોટનો સહારો લેવાનો વારો આવે તો નવાઈ નહીં. આ દશા છે રાજકોટ શહેરની. અડધા ઇંચ વરસાદે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી છે, પરંતુ હજુ તો આગળ જુઓ. રાજકોટમાં એક તરફ વરસાદ છે તો બીજી તરફ તંત્રની ઘોર બેદરકારી પણ ઠેર ઠેર જોવા મળે છે. ચોમાસામાં શહેરમાં ઠેર ઠેર ખોદકામ ચાલી રહ્યું છે. ડીઆઈ પાઇપલાઇન, ગટરની ભૂગર્ભ લાઇન, પીવાના પાણીના પ્રશ્ન અને રોડ રિપેર જેવા અનેક બહાના હેઠળ હજુ પણ શહેરમાં અનેક જગ્યાએ છે માત્ર ને માત્ર ખાડારાજ, અને એટલે જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષે પણ આ અણધણ કામગીરીને કારણે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે એક સિસ્ટમ મુજબ કામ થાય છે. પહેલા ખાડા, પછી રિપેરિંગ, પછી વરસાદમાં ફરી ખાડા, ફરી રિપેરિંગ, કામ ચાલ્યા કરે, કોન્ટ્રાક્ટરોના ઘર ભરાયા કરે. રાજકોટ મહાનગરપાલિકા એક ખાડા નગરી બની ગઈ. રાજકોટના કોઈ વોર્ડ એવા નથી જ્યાં મોટા મોટા નાના ખાડા નથી પડ્યા. એવા જાહેર માર્ગ ઉપર પણ ખાડા છે, શેરીઓમાં પણ ખાડા છે. રોડ રસ્તાના કામ 15 જૂન પહેલાં પ્રી મોન્સૂન કામગીરીના તમામ રસ્તા થઈ જવા જોઈએ. જ્યારે અત્યારે વરસાદ થયા ત્યારે ખાડા બુરવા નીકળે છે. ખાડામાં માટી ઓલા નાખશે, તાસ નાખે, બૂર છે. વળી પાછો એક વરસાદ થાય છે, નીકળી જાય છે, વળી પાછું આવે છે. ભાજપના શાસકો એક પ્રકારના કોન્ટ્રાક્ટરોને સાથે મિલીભગત કરી કમાવાનો રસ્તો બતાવે છે. ભ્રષ્ટાચાર સાબિત થાય છે, પરંતુ ભ્રષ્ટાચાર ક્યાંય નથી કરતા એવું બોલવાવાળાને મારે સીધો સવાલ છે. આ ભ્રષ્ટાચાર નથી રોડ રસ્તામાં તો બીજું છે શું? સામાન્ય નિયમ એવો છે કે 15 જૂન પહેલા આવી તમામ કામગીરી પૂર્ણ થવી જોઈતી હતી, પરંતુ કામગીરી નથી થઈ તે હકીકત છે. છતાં જરા સાંભળો, આરએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહી રહ્યા છે કે પાલિકાની કામગીરી એકદમ પરફેક્ટ છે. પરંતુ મારા ધ્યાનમાં જે અધિકારીઓ મૂક્યું છે એમાં ખાડા જે ખોદેલા છે એને તાબડતોડ બુરવા તો પડશે, કારણ કે બાકી તો એમાં લોકો પડશે, ગારો થશે, ગારો બહાર આવશે. એ વ્યવસ્થા અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ. કાંઈ ડિલે નથી થયું. મેં તો લાસ્ટ વીકથી સૂચનાઓ આપી હતી, પણ ક્યાંક નાના મોટા ખાડાનું કામ ચાલુ હશે, બુરવાનું કામ ચાલુ હશે. અધરવાઇઝ ડીઆઈના કામ અને ડ્રેનેજના કામ તો છેલ્લા અઠવાડિયા પહેલાં મેં જે લાસ્ટ વીકમાં પ્રી મોન્સૂન બેઠક લીધી હતી ત્યારથી જ મેં સેમ ડે કામો બધા બંધ કરાવ્યા હતા. આપણે કોઈ જાતનું મહાપાલિકા ડિલે નથી અને મહાનગરપાલિકા પ્રોપર કામ કરી રહી છે. અરે સાહેબ, તમે આદેશ આપ્યા હશે તે વાત સાચી,
પરંતુ રાજકોટ શહેરના આ ખાડા નથી પૂરાયા. વરસાદ ધોધમાર થઈ રહ્યો છે અને લોકોને હાલાકી પડવાની છે તે પણ તો હકીકત છે. શું ચેરમેન સાહેબ ચેમ્બરમાંથી બહાર જ નથી નીકળતા? જરાક શહેરમાં ફરો સાહેબ, તો કાગળ પરના આદેશનો કેટલો અમલ થાય છે તેની પણ જાણકારી મળે. હવે સવાલ એ છે કે ધોધમાર વરસાદ વચ્ચે આ ખાડા દુર્ઘટના સર્જશે તો? ખાડા રાજને કારણે કોઈ અકસ્માત થશે તો કોણ જવાબદાર? ભયજનક ખાડામાં કોઈ વાહન ચાલક પડશે તો કોની જવાબદારી? શા માટે આદેશ છતાં હજુ પણ કામ ચાલુ છે? ખાડા પૂરવાની કામગીરી વરસાદી માહોલ વચ્ચે પણ ચાલ્યા જ કરશે? લોકોના જીવ સામે જોખમ છે. આરએમસી ક્યારે જાગશે? રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચોમાસાએ દસ્તક દીધી છે. રાજ્યભરમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આવા સમયે લોકોને હાલાકી ન પડે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પણ રસ્તા પર કામકાજ ચાલી રહ્યા છે તે તાકીદે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. રાજકોટના શીતલ પાર્ક ચોક વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ જે પાઇપલાઇનની કામગીરી છે તે ચાલુ જોવા મળી રહી છે. એક તરફ રાજકોટ શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે તે જોવા મળ્યું છે ને જો વધારે વરસાદ થાય તો જરૂરથી આ પ્રકારના ખાડા છે તે મુશ્કેલી નોતરી શકે છે. લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેમના દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો છે કે જે પણ જગ્યાએ ખાડાઓ ખોદ્યા છે તેને તાકીદે બુરવામાં આવે અને કામગીરી છે તે બંધ કરવામાં આવે. પરંતુ રાજકોટ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ કામગીરી છે તે ચાલી રહી છે. તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત કહેવાય. સામાન્ય રીતે આદર્શ રીતે પણ ચોમાસાની શરૂઆત થતી હોય એટલે કે 15 જૂન સુધીમાં તમામ કામગીરી છે તે બંધ કરી દેવી જોઈએ. પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જે પણ ખાડાઓ છે તે ખોદવામાં આવ્યા હોય તે બુરી દેવા જોઈએ જેથી કરીને લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે. પરંતુ હજુ પણ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આ પ્રકારની કામગીરી ચાલી રહી છે. જો વરસાદી પાણી ભરાય અથવા તો ભારે વરસાદ પડે તો જરૂરથી એક દુર્ઘટના થવાનો ભય છે તે પણ રહેતો હોય છે. ત્યારે તંત્ર છે તે ક્યારે જાગે છે? પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ તો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ દાવાઓ છે તે વાસ્તવિકતામાં ક્યારે પરિણમે છે તે જોવાનું સૌથી મહત્વનું રહ્યું. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.